હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે આપનું ફરીથી એક નવા વ્લોગમાં. આજે છે રવિવાર, રજાનો દિવસ છે. બધા તૈયાર થઈ ગયા છે. જીયા પણ તૈયાર થઈ ગઈ છે. જીયાએ નેર પોલિશ કરી છે અત્યારે હાલ, અને હિના પણ તૈયાર થઈ ગઈ છે. આજે અમે લોકો ફરવા માટે જઈ રહ્યા છીએ. જીયા અને હિના ઘરની બહાર નીકળી રહ્યા છે. હું પણ નીકળી રહ્યો છું. હું ઘરને લોક મારીને બહાર નીકળી રહ્યો છું હમણાં. અમારી સવારી તૈયાર કરી દીધી છે. બાઇક લઈને નીકળી રહ્યા છીએ બહાર જવા માટે. આપ જોઈ રહ્યા છો જીયા અને હિનાને. તો અમે નીકળ્યા છીએ રોડ પર. જોઈ રહ્યા છો કે રોડ પર સાધનો અત્યારે ઓછા છે. ઘરેથી નીકળ્યા પછી અડધો પોણો કલાક ડ્રાઇવિંગ કર્યા પછી અત્યારે હાલ અમે આવીએ છીએ અડાલજની વાવ. આજે રવિવાર હતો તો ફરવા નીકળ્યા હતા અને પહોંચ્યા હતા અડાલજની વાવે. આપ સામે મંદિર જોઈ રહ્યા છો. જીયા અને હિના આગળ નીકળી ગયા છે ચાલીને. તો આવી ગયા છીએ મંદિરે દર્શન કરવા માટે. અંબેમાનું મંદિર છે અહીંયા. તો આપણે ટિકિટ બારીએ પહોંચી ગયા હતા. આપણે ટિકિટ લઈ લીધી છે. આપ જોઈ રહ્યા છો અંદર જવા માટેનો ગેટ છે. અડાલજની વાવની અંદર આવી ગયા છીએ. આપને વાવ બતાવી રહ્યો છું. પહેલાં અમે આગળના ભાગે મંદિરે ગયા હતા અને અત્યારે અમે વાવની અંદર આવ્યા છીએ. આપ જોઈ રહ્યા છો કે ઘણા બધા લોકો જોવા માટે આવ્યા છે. વાવની અંદર જઈ રહ્યા છીએ. ઘણા બધા લોકો અહીંયા ફોટો પડાવી રહ્યા છે. આપને વાવ બતાવી રહ્યો છું. આપ જોઈ રહ્યા છો કે ઘણા બધા લોકો અંદરથી પાછા પણ વળી રહ્યા છે અને અમે લોકો અંદર જઈ રહ્યા છીએ. વાવની પાસે પહોંચી ગયા છે. આપ જોઈ રહ્યા છો વાવ કેવી છે અંદરથી. તો આપ વાવ જોઈ રહ્યા છો કે વાવ કેટલી સુંદર લાગી રહી છે. આ જૂના જમાનાની વાવ છે. અહીંયા નીચે આપ પાણી જોઈ શકો છો. તો અમે પણ વાવની અંદર જઈને
જોઈને પાછા ફરી રહ્યા છીએ. આપ જોઈ રહ્યા છો જીયા અને હિના આગળ ચાલી રહ્યા છે. જીયા ફટાફટ ચાલીને ઉપર પહોંચી રહી છે. વાવની અંદર જઈને આવ્યા પછી હવે અમે ઉપરના ભાગે આવ્યા છીએ. આપ જોઈ રહ્યા છો વાવથી ઉપરનો નજારો છે. વાવની અંદર ફર્યા પછી અને ઉપર ગયા પછી અત્યારે હાલ અમે બગીચામાં આવ્યા છીએ. આપ જોઈ રહ્યા છો કે અહીંયા ઘણો મોટો બગીચો આવેલો છે. એ પાછળના ભાગે આપણે બગીચો દેખાઈ રહ્યો હશે અને જીયા અને હિના પર ઊભા છે સાઈડમાં. એક નાનો છોકરો આવ્યો છે જીયા સાથે રમવા માટે. જીયાને એની ટોપી આપી છે. એ જીયાના ચશ્મા લઈને તે ફોટો પડાવી રહ્યો છે. આપ જોઈ રહ્યા છો. વાવ ફરીને થોડી વાર બગીચામાં બેઠા હતા અને હવે અમે બહાર નીકળી રહ્યા છીએ. આપ જોઈ રહ્યા છો જીયાએ હેલ્મેટ પહેર્યું છે. હિના પણ આવી ગઈ છે. અહીંયા બહાર નાસ્તા માટેના સ્ટોલ આવેલા છે. આપ જોઈ રહ્યા છો કયા મકાઈ મળી રહી છે, ચણાચોળ ગરમ મળી રહ્યું છે અને ફ્રૂટ પણ મળી રહ્યું છે. તો બહાર નીકળીને જીયાને તો નાસ્તો કરવો હતો. મને દુકાને લઈ ગઈ છે પડીકા લેવા માટે. જીયાએ નાસ્તો કર્યા પછી અમે લોકો બહાર આવ્યા છીએ જ્યાં બાઇક પાર્ક કરી હતી મેં. અને સામે એક જાન આવી છે. આપ જોઈ રહ્યા છો કે ડીજે વાગી રહ્યું છે. અડાલજની વાવેથી નીકળ્યા પછી અમે જઈ રહ્યા છીએ વૈષ્ણો દેવી અને રસ્તામાં લચ્છી પીવા માટે ઊભા રહ્યા છીએ. આપ જોઈ રહ્યા છો બાજુમાંથી રોડ પસાર થઈ રહ્યો છે અને અહીંયા લચ્છી મળી રહી છે. જીયાએ અને હિનાએ લચ્છીનો ગ્લાસ લઈ લીધો છે. મેં પણ મારો ગ્લાસ લઈ લીધો છે. આપ જોઈ શકો છો. અમે લોકો આવી ગયા છીએ વૈષ્ણો દેવી મંદિર. આપ જોઈ રહ્યા છો આ અંદર જવા માટેનો ગેટ છે. અંદર જઈ રહ્યા છીએ. આપ જોઈ રહ્યા છો કે ઘણી ભીડ છે આજે રવિવાર હોવાથી. અમે લોકો દર્શનની લાઈનમાં નીકળી ગયા છે જવા માટે.
અમે ઉપર પહોંચી ગયા હતા અને અહીંયા સામેની બાજુ એક ગુફા આવેલી છે, આપ જોઈ રહ્યા છો. હું જીયા અને હિના પણ ગુફાની અંદર જઈ રહ્યા છે. અહીંયા અંદર અંધારું દેખાઈ રહ્યું છે, આપ જોઈ રહ્યા છો. તો અમે બધા ગુફાની અંદરથી પસાર થઈને બહાર નીકળી ગયા છીએ. આપ બહારનો રસ્તો જોઈ શકો છો. મંદિરની બાજુમાં બહારનો રસ્તો દેખાઈ રહ્યો છે. અહીંયા મંદિરમાં જતા પહેલાં મોબાઈલ સ્વિચ ઓફ કરી દેવામાં આવે છે, આપ જોઈ રહ્યા છો. મંદિરમાં દર્શન કરીને બહાર આવી ગયા છીએ. અહીંયા અંદર મોબાઈલ સ્વિચ ઓફ કરી દેવામાં આવે છે. જીયા અને હિના ફોટો પડાવી રહ્યા છે અને અમે એક્ઝિટ તરફ બહાર જઈ રહ્યા છીએ. આપ જોઈ રહ્યા છો કે નીચે સ્ટોલ આવેલા છે નાસ્તા માટેના. નીચે આવી ગયા છીએ દર્શન કરીને. આપ જોઈ રહ્યા છો કે આ એક્ઝિટથી બહાર જવા માટે રસ્તો છે. અહીંયા નાસ્તો કરવા માટેની સુવિધા આવેલી છે. હવે અમે આવ્યા છીએ ત્રિમંદિર, જે અડાલજની પાસે આવેલું છે. આપ જોઈ રહ્યા છો કે અમે મંદિરની અંદરની બાજુ જઈ રહ્યા છીએ. હાલ તો બાઇક પાર્ક કરીને અંદર આવ્યા છીએ. તો આવી ગયા છીએ ત્રિમંદિરના અંદરના ભાગે. આપ જોઈ રહ્યા છો કે અહીંયા ખૂબ સુંદર બગીચો આવેલો છે. બાજુમાંથી મહેસાણા હાઈવે પસાર થઈ રહ્યો છે. અહીંયા બાળકોને રમવા માટેના પણ સાધનો આવેલા છે. પહોંચી ગયા છીએ ત્રિમંદિર અને દર્શન કરવા માટે ઉપર જઈ રહ્યા છીએ. તાપ હોવાથી સીડીઓ ગરમ થઈ ગઈ છે. ઉપર મંદિર આવેલું છે, આપ જોઈ રહ્યા છો. તો સીડી પર ચડીને મંદિરે પહોંચી ગયા છીએ. આપ જોઈ રહ્યા છો મંદિર. જીયા અને હિના આગળ પહોંચી ગયા છે. આપને મંદિર બતાવી રહ્યો છું અંદરથી, આપ જોઈ રહ્યા છો. અહીંયા ઘણા બધા બેસેલા લોકોને આપ જોઈ શકો છો. મંદિરના ઉપરના ભાગે ખૂબ સુંદર ઝુમ્મર આવેલું છે. સામેની સાઈડ પણ દેખાઈ રહ્યું છે અને બીજી બાજુ પણ એક ખૂબ સુંદર ઝુમ્મર આવેલું છે, જોઈ શકો છો. દર્શન કરીને મંદિરની બહાર આવી ગયા છીએ. અહીંયાથી એક બુક આપવામાં આવી છે અને તાપ બહુ છે, આપ જોઈ રહ્યા છો. અહીંયા બાજુમાં શરબતની અને મસાલાની દુકાન આવેલી છે. સામેથી ત્રિમંદિર દેખાઈ રહ્યું છે. અહીંયા સુંદર ગાર્ડન આવેલો છે. બીજી બાજુ પણ સુંદર ગાર્ડન દેખાઈ રહ્યો છે. આપ જોઈ રહ્યા છો કે મંદિર કેટલું સરસ લાગી રહ્યું છે.
બગીચામાં આવી ગયો છું. હિના અને જીયા બધા બગીચામાં આવી ગયા હતા. જોઈ રહ્યા છો હિના બેઠી છે અને જીયા હિંચકા ખાવા માટે ગઈ છે. તમે બધા જ્યુસ પી રહ્યા છીએ, આપ જોઈ રહ્યા છો. તો હવે અમે મંદિરેથી નીકળીને નીરુમાની સમાધિ સ્થાન છે ત્યાં જઈ રહ્યા છીએ. આપ જોઈ રહ્યા છો આ જે લખાણ છે તે પૂજ્ય નીરુમા દ્વારા લખવામાં આવેલું છે. આપને બતાવી રહ્યો છું સમાધિ સ્થાન. આપ જોઈ રહ્યા છો કે અહીંયા બેસવા માટેની પણ ઘણી વ્યવસ્થા છે. છે પૂજ્ય નીરુમાનું સમાધિ સ્થાન. અમે મંદિર અને સમાધિ દર્શન કરીને બહાર નીકળી ગયા છીએ અને અત્યારે હાલ જ્યાં બાઇક પાર્ક કરી હતી ત્યાં જઈ રહ્યા છીએ. ત્રિમંદિરેથી નીકળ્યા પછી રિંગ રોડ પર આવેલો છે અગોરા મોલ, ત્યાં આવ્યા છીએ અને અત્યારે હાલ અંદર જઈ રહ્યા છીએ. આપ જોઈ રહ્યા છો બાજુમાંથી રિંગ રોડ પસાર થાય છે. આવી ગયા છીએ અગોરા મોલના એન્ટ્રન્સ ગેટ પર. આપ જોઈ રહ્યા છો કે જીયા અને હિના આગળ ચાલી રહ્યા છે. અમે અંદર એન્ટ્રી કરી રહ્યા છીએ અત્યારે હાલ. મોલની અંદર એન્ટ્રી કરી દીધી છે અને અહીંયા લેડીઝો માટેના સામેની સાઈડ સ્ટોલ આવેલા છે, આપ જોઈ શકો છો. અહીંયા એસ્કેલેટર બંધ છે. તમે લોકો એસ્કેલેટરની સીડી ચડીને ઉપરના માળે જઈ રહ્યા છે. ઉપર ઘણી દુકાનો આવેલી છે, આપ જોઈ રહ્યા છો. ઉપરથી આપણે મોલ બતાવી રહ્યો છું. ફાઇનલી અમે લોકો અગોરા મોલ ફરીને બહાર નીકળી ગયા છીએ અને હવે ઘરે જવા માટે નીકળી રહ્યા છીએ. સાંજના 7 વાગી ગયા છે અને અમે ઘરે આવી ગયા છીએ. ઘરે આવીને થોડો આરામ કર્યો. હિના જમવા બનાવવાની તૈયારી કરી રહી છે. રાતના 10 વાગી ગયા છે. તો આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. જો આપને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને ભૂલ્યા વગર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.